મલ્ટીપલ યુઝર જ્યારે હોય ત્યારે યુઝર વાઇઝ આપણે લોગ રિપોર્ટ બનાવેલો છે કે યુઝર સિલેક્ટ કરશે તો પર્ટિક્યુલર યુઝરે જે પરચેઝ ઓર્ડર કેટલા જનરેટ કરેલા છે, રિસીવ રો મટીરિયલ કેટલું રિસીવ કરેલું છે, ચલણ છે એ કેટલા જનરેટ કરેલા છે, ડિલીટ એન્ટ્રી જો એના દ્વારા ડિલીટ કરેલી હશે એન્ટ્રી તો એ ડિલીટ કરેલી એન્ટ્રીનું લિસ્ટ આઉટ થઈ જશે. અત્યારે આપણે કોઈ એન્ટ્રી એડમિનમાં ડિલીટ કરેલી નથી એટલે નથી બતાવતી. સેમ બીજું કોઈ યુઝર જે આપણે બનાવેલા છે એમને જો એન્ટ્રી કરેલી હશે તો અહીંથી આપણે જોઈ શકીએ કઈ તારીખે કયા સમયે એન્ટ્રી કરેલી છે એ આવી જશે. રેગ્યુલર એન્ટ્રી, ડિલીટ એન્ટ્રી કરેલી હશે તો પણ એમનું ડિલીટ કરવાનું કારણ શું હતું, રીઝન જે છે, અને એન્ટ્રી ડેટ ટાઈમ કઈ તારીખે અને કયા સમયે આ એન્ટ્રી ડિલીટ કરેલી છે યુઝરને, કયા યુઝરે આ એન્ટ્રી ડિલીટ કરેલી છે એ આપણે લોગ રિપોર્ટથી જોઈ શકીએ. તો ભવિષ્યમાં ક્યારેય પણ આપણે મિસમેચ હોય તો આમાં ખ્યાલ આવી શકે.